હેલો મિત્રો, સ્વાગત છે આજના નવા વ્લોગમાં. મિત્રો, આજે અમે ભીંડા તોડવા માટે ખેતરે આવેલા છે. તમે કદાચ જૂના વ્લોગ જોયા હશે મારા. એ જૂના વ્લોગમાં મિત્રો ભીંડાનું રોપણ કર્યું હતું, ત્યારથી આપણે વ્લોગ ચાલુ કરેલા છે. મિત્રો, અત્યારે જોઈ શકો છો ભીંડા તોડવાનું ચાલુ છે. મિત્રો, પહેલી વાર ભીંડા તોડ્યા હતા 2 દિવસ અગાઉ, અને અત્યારે બીજી વાર ભીંડા તોડવાનું ચાલુ છે. આ જોઈ શકો છો આટલા નાના છોડવા છે અને ભીંડા લાગેલા છે અહીંયા આ રીતના છે. અને મમ્મી પપ્પા અને ભાઈ એ લોકો ભીંડા તોડે છે. અત્યારે અહીંયા ભીંડા તોડીને મૂકેલા છે, ત્યાં આગળ કેરેટમાં મૂકેલા છે. તારી ની તો આટલો નહીં શકાય પડે ભાઈ. ચાલ ને આવો તો થોડું તો આવ ભાઈ. ઓ એ નીચે પાડે છે તું. એક ભીંડી કેટલી કિંમતી તને ખબર પડે ને? તો મિત્રો, ભીંડા તોડાઈ ગયા છે. મિત્રો, ત્યાંથી આગળ ચાલુ કર્યું હતું ને આગળ પૂરો થયા. એની બાજુમાં પણ છે ભીંડા, પણ એ આવતીકાલે પરમ દિવસે તૂટશે. મિત્રો, જે ભીંડા આપણે તોડ્યા એમાંથી હવે નાના મોટા અલગ કરવા પડશે. કલી અને રાસ 2 ભીંડા અલગ કરવા પડશે, કારણ કે બંનેનો ભાવ અલગ જાય છે. કલીનો ભાવ અત્યારે હાલમાં લગભગ 1000 રૂપિયા મણની આસપાસ જાય. જે રાસ છે તો 200-300 રૂપિયા મણના હિસાબે જાય. મિત્રો, અત્યારે અમે જઈએ છીએ ઘરે, અને ઘરે જઈને પછી એ ભીંડાને અલગ અલગ કરવાના છે. તો મિત્રો, બની રહો વ્લોગમાં. ઓ માય ગોડ. બસ આટલા જ છે. બસ કેટલા કિલો નીકળશે? 800 કેટલા કિલો નીકળશે? 1 મણ તો નીકળવા. મિત્રો, આ વાંકા છે, આ રાસ છે, અને કલી તમને બતાવું છું. આ નાના જે છે આ રાસ ને આ કલી. મિત્રો, આ કલી છે અને આ રાસ છે, અને આ વાંકા છે. મિત્રો, આનો ભાવ છે 1000 રૂપિયાની આસપાસ મણના. આનો ભાવ છે 300-400 રૂપિયાની મણના. મિત્રો, આ બંને અલગ અલગ કરવા પડશે. એટલે આ કલી છે અને કેરેટમાં નાખવાનું, આ રાસ છે ને અહીંયા, જે વાંકા છે આવા એને અહીંયા. કાંઈ નહીં, વખત 4 વાગ્યાથી કરે છે બોલા નથી. बिल्कुल टेंशन नहीं लेना, खाली तुम्हें टेंशन लेना बस. मम्मी एक साल मान दे दीजिए, मैं लाइन तो आ रहे होने लगे ले ये हो दे भला जवन में लगा त्याला लेता जावं लागेल. शैम्पू बनाते हैं लगा हैंडल हो ले पैसे में પાસે पैसे भी दे देना. ये क्या दर काटे तो बोला पड़े क्या? જે નાના મોટા અને વાંકા ભીંડા હતા એ ભીંડાને અલગ કરી લીધા છે, અને અલગ અલગ કરીને બાપુજી અત્યારે વ્યારા માર્કેટમાં લઈ જાય છે. તો મિત્રો, બની રહો બ્લોગમાં. પપ્પા જાન દે. તો મિત્રો, જોઈ શકો છો મૂળા દવાનું કામ ચાલુ થઈ ગયું છે. આવી રીતના મૂળા છે કાદવવાળા. પછી આવી રીતના પાણીમાં બોળીને મૂકી રાખવાના. ત્યાર પછી કાદવ છૂટો પડી જાય પછી સાફ કરી નાખવાનું. વાદળ બહુ વાર લાગતા. હા,
સવારે ભીંડા તોડ્યા અને પપ્પા ગયા છે માર્કેટમાં ભીંડા લઈને. અત્યારે આવ્યા છે મૂળા ઉખાડવા માટે. મિત્રો આ મૂળા ઉખાડીને પછી લઈ જવાના છે માર્કેટમાં. પણ મિત્રો આ મૂળા જે છે એ આવતીકાલે સવારે માર્કેટમાં જશે. અત્યારે એને ઉખાડીને ધોઈને સાફ સફાઈ કરીને ત્યારબાદ મૂકી રાખીશું. સાંજે સવારે કોથળીમાં પેક કરીશું. ત્યારબાદ સવારે ભરીને જઈશું. આ જે મૂળા છે એ 3 વાગે ઉખાડવા આવ્યા છે અને ઉખાડતા અને એમ કરતાં ઉખાડતા અમને 6 વાગશે અને ત્યારબાદ ધોતા સાફ સફાઈ કરતાં 9 વાગશે. મિત્રો ત્યારબાદ મૂકી રાખીશું. સવારે ઝાકળમાં મસ્ત પાંદડા સારા થઈ જશે. ત્યારબાદ એને કોથળીમાં પેક કરીને પછી માર્કેટમાં લઈ જઈશું. અને મિત્રો આજે જોઈ શકો છો આ વાતાવરણ આજે કેટલું મસ્ત લાગી રહ્યું છે, કેટલું સુંદર દેખાઈ રહ્યું છે. વાદળ, આ ખેતર છે, આ મૂળા છે, આ મૂળાની ભાજી. આ મિત્રો આ મૂળાની ભાજી પણ આપણે ખાઈ શકીએ છીએ. કેવી સરસ ભાજી છે, જોઈ શકો છો. આ પાંદડા કેવા સારા છે. મિત્રો આની ભાજી પણ ખવાય છે. અને મિત્રો વાતાવરણ તો તમે જુઓ કેવું સુંદર લાગે છે. સૂરજ દાદા અહીંયા ઢંકાઈ ગયા છે વાદળમાં. क्या हो गई? बड़ा हो गई? बड़ी हो गई। देख ये इतनी बड़ी हो गई। ये देख कितनी बड़ी हो गई. और ये छोटी है, ये छोटी है, ये भी छोटी है, ये बड़ी सी, ये बड़ी, ये बड़ी, ये बड़ी. मिलते जाने उसका ही गिरना नहीं, एक गिर गई रही. जान ले जाएगा. ऊँचने ठोना है, खबर नहीं है. ले जाए खबर. कमर में बहुत दुखे यार. ये मेरे मुड़ा पड़े पड़े पति गया कहीं. कमर में बहुत दुखे भाई. अरे यार मैं काम कर डो थी जावा. हैं? मैं काम कर डो थी जावा यार. नहीं थाई भाई. आ मारी कमर नवरी थी गई. मारे कमर में वेल्डिंग मारવાનું છે. થઈ જાય. ले जाने भाई वेल्डिंग मारवा कमर. નથી ઉઠાતો ભાઈ. યાર ચડે. પાલા जाने. ओ भाई कमर दुखे, हाथ दुखे, पग दुखे, झंडू बाम लगाओ. एक बाम 3 काम. एक बाम 3 काम. एक झंडू बाम. हाड़का भी दुखे तो भी लगाओ. सांधा दुखे तो भी लगाओ. झंडू बाम नंबर 1. एक बाम 50 काम. एक बाम 50 काम. झंडू बाम. मूड़ा भी उखाड़ो, बाम भी लगाओ. मूड़ा भी उखाड़ो, बाम भी लगाओ. सुबह मूला उखाड़ो, रात को सोने से पहले झंडू बाम लगाओ. झंडू बाम लगाओ. जय झंडू बाम. की जय. झंडू बाम की जय. મૂળા ઉખાડતા 6:30 વાગી ગયા છે. હજુ પણ મૂળા ઉખાડવાનું ચાલુ જ છે. અને
જે થોડા ઘણા ઉપાયેલા છે તે વેવાનું પણ ચાલુ છે. મૂળા ધોઈને મૂકી દીધા છે અને કેવા સરસ વ્હાઈટ દેખાઈ રહ્યા છે. અને અહીંયા હજુ મૂળા ધોવાનું ચાલુ છે. આ મમ્મી અહીંયા પાણી ગરમ કરે છે. हाँ ये इसमें अभी मैं क्या ले जाऊँ? गरम पानी ले जाऊँ. ओके. यहाँ पे सब मूली का ऑपरेशन चल रहा है और ये बापूजी आ गए. મિત્રો જોઈ શકો છો મૂળા ધોઈને રેડી થઈ ગયા છે અને બાકીના મૂળા આ બાજુ મૂકેલા છે. તો મિત્રો મૂળા ઉખડ્યા, મૂળાને સાફ સફાઈ કરી, ધોયા, ત્યારબાદ નાહી ધોઈને ફ્રેશ થઈને જમીને પછી ત્યારબાદ લાકડા ખાલી કરવાનો નંબર આવી ગયો હતો એટલે સીધો આવી ગયો JK પેપર કંપનીમાં. અને અત્યારે મિત્રો ગાડી અંદર લઈ જઈ રહ્યો છું. તો મિત્રો ફાઇનલી આવી ગયા છે કંપનીની અંદર અને કંપનીની અંદર એન્ટ્રી મળી છે. પૂરા 26 કલાક પછી કંપનીની અંદર એન્ટ્રી મળી છે. મિત્રો ગઈકાલે સાંજે 8:30 વાગે ગાડી એન્ટ્રી કરી હતી, ત્યારબાદ નંબર આવ્યો 25 કલાક પછી. તો મિત્રો અત્યારે ગાડી અંદર લઈ જઈ રહ્યા છે અને હજી પણ બીજી ગાડીઓ હશે તો એનો નંબર ખાલી થવાનો આવશે, એના પછી આપણો નંબર આવશે. તો હજી પાછા લાઈનમાં ઊભું રહેવું પડશે. તો મિત્રો આ રીતની પ્રોસેસ છે JK પેપર કંપનીમાં. હવે જોઈએ મિત્રો અંદર શું હાલ છે. તો મિત્રો ગાડી ખાલી થઈ ગઈ છે અને અત્યારે ખાલી વજન કરવા માટે ગાડી વેટ બ્રિજ પર ચડાવેલી છે. ત્યારબાદ મિત્રો આ ગેટ છે સામે, એ ગેટમાંથી આપણે બહાર નીકળીને JK પેપર કંપનીમાંથી બહાર નીકળી જવાનું છે. તો મિત્રો કંપનીમાંથી બહાર આવી ગયા છે અને અત્યારે જાઉં છું ઘરે. તો મિત્રો મળીશું આવતીકાલના નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય, જય હિન્દ, જય ભારત.